મિત્રો આપણે પહોંચી ગયા છીએ ખદર પર ને મસ્ત મજાનું લોકેશન છે, ફરવા લાયક સ્થળ છે ને અહીંયા છે. તો કમેન્ટમાં જય મુખરાજા લખવાનું ના ભૂલતા અને જેમ બને અમારો વિડીયો ને એક મંદિર નીચે પણ બનાવેલું છે ને આ મેન મંદિર છે. હાલો મિત્રો હવે કરવા માંડ્યા છે જવાનું. તો જવાનું તડકો લાગી ગયો ને બકાઈ રે બકાઈ બહુ તાકી કે આમ પાસ આમ જો લબા છે પાણીના બોટલ અને ખબર છે પછી એવું છે ને અમારે ત્યાં ફેમિલી અહીંયા ઊભી છે બધી. હાથ માર. હાલો મિત્રો આપણે ઉપરથી દર્શન કરીને ગયા છે નીચે હવે જવાનું છે મોટા મંદિરે દર્શન કરવા. મિત્રો આપણી ફેમિલી નીકળી ગઈ છે ડેલાની બહાર ને હવે હાથ ઊંચા કરે બાય બાય ટાટા સીયુ. મિત્રો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં જ છો અમે પણ મજામાં છે. વિડીયો ચાલુ કરતા પહેલા બધાને જય માતાજી જય મા મોગલ રાધે રાધે. મિત્રો ફરી એકવાર નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને આપણે પહોંચી ગયા છીએ તણસા. કેમ કે એ તણસાથી જવાનું છે ખદર પર મુખરાજી દાદાના દર્શન કરવા જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને અહીંયા આપણી ગાડી પડી છે જો ગાડી તેમાં બધા બેસી ગયા છે ને હવે જઈએ છીએ આપણે ખદર પર ને વાગી ગયા છે મિત્રો 11. કેમ કે આજે થોડુંક લાઇટ થઈ ગયું છે ને વિડીયો પણ મોડો સારું કર્યો. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો, મળીએ ખદર પર જઈ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ખદર પર ને મસ્ત મજાનું લોકેશન છે, ફરવા લાયક સ્થળ છે ને અહીંયા છે મંદિર. તો આ મંદિર નીચે બનાવેલું છે ને મેન મંદિર છે ને મિત્રો ઉપર છે ના મુખરાજી દાદાનું ધડ છે. તો જો અહીંયા ડુંગર માથે મંદિર છે ને ના જવાનું કરવા. તો આ દર્શન કરી આવીએ પછી નીચે આવીએ ને નીચેનું મસ્ત મજાનું લોકેશન છે, બગીચો છે, છોકરા રમે એવું પણ બનાવેલું છે, મસ્ત મજાનું લોકેશન છે. તો હાલો પહેલાં મુખરાજી દાદાનું દર્શન કરી લઈએ. હું આપણે દર્શન કરી લઉં, તમને પણ દર્શન કરો. હાલો વિડીયોમાં. હાલો મિત્રો આપણે ત્યાં જવાનું હતું ના પહોંચી ગયા છીએ ને હવે ચડવા માંડ્યા છીએ દાદર ને આ ઉપર છે મંદિર ના જવાનું છે દાદાને દર્શન કરવા. કેમ કે આ મંદિરની માથે દાદાનું ધડ છે એટલે ધડનું સ્થાનક કરેલું છે ને અમારા મેડમ કે એના દાદા છે. અમારા પપ્પાનો નેનો આવી ગયા છે મુખરાજા. તો કમેન્ટમાં જય મુખરાજા લખવાનું ના ભૂલતા કેમ કે જો હફાઈ ગયું. કેમ કે ડુંગરો સડીએ છે ને મિત્રો બગીચા છે વધારે ને આ બગીચાનું એવું રહસ્ય છે તમે ગમે એટલી વાર ગણો તો વધતા જાય કા ઘટે કા વધે. એક ટોટલ એ સુધીમાં આવ્યો નથી ને આવું કંઈક છે લોકેશન. અમારો ગ્લાસ ને અમારા ગ્લાસ પડી ગયો ને અમારા જો છોટુભાઈ પાછળ આવે છે ને હાંધાની પાછળ છે એક અમારા યુટ્યુબર છે પણ એ આગળ છે ને પાછળ હેલા આવે છે ને અમે હેલા જઈએ છીએ ને ભલામણા આપી ગયા. મસ્ત મજાનું લોકેશન નીચે આવે છે. તો હાલો માથે જાય પછી તમને મળીએ. મિત્રો આપણે પહોંચી ગયા મંદિરે. કેમ કે દર્શન કરી લો. હાલો તમને પહેલાં દર્શન કરાવી લો પછી હું દર્શન કરું. ગરમ બહુ લાગે. કમેન્ટ કરવાનું ન ભૂલતા અહીંયા રાખજો. અમે કહી દીધો આવું કંઈક મંદિર છે ને અહીંયા છે દાદાનું ધડ ને એક મંદિર નીચે પણ બનાવેલું છે ને આ મેન મંદિર છે ને આવું કંઈક મંદિર છે ને આવું કંઈક લોકેશન છે. તમે જુઓ નીચે બને છે અહીંયા એક મંદિર બને છે. મને ગરમ લાગે પહેલાં હું એક વખત અહીંયા ઉભો રહી જાઉં. જો અહીંયા હાલો તમને બતાવો. જો અહીંયા એક મંદિર બને છે ને એક મંદિર છે ડુંગરામાં છે. તો અમે પણ દર્શન કરી લઈએ, તમે પણ દર્શન કરી લેજો. હાલો મિત્રો હવે કરવા માંડ્યા છે જવાનું. તો જવાનામાં છે કહાર સૂતો શ્રીફળ અમારા બેનની માનતા હતી ને અમે કરેલી હતી ને દર્શન કરી લે જવાનું પણ કરી લે પછી તમને મળી. ચાલો મિત્રો આપણે દર્શન કરીને ગયા છીએ નીચે ને અહીંયા આવ્યા ને તમે જો આ કંઈક નાર ગલિયા કરે છે. આ બધા એમ કે જેટલા પગ પાણા ચડાવો ને એટલા માળનું મકાન થાય એવું કંઈક છે. આપણને કંઈ ખબર નથી ને રવિભાઈ ઘડે છે ને મેડમ જાયેલા આવે હતી અને દર્શન કરી લીધા છે ને હવે જવાનું છે મોટા મંદિરે દર્શન કરવા. પેલા ઉપર દર્શન કરીએ. કેટલા માળના મકાન બનાવવાના છે. અમારે કાલ કડીઓ આવે છે તો બે ત્રણ માળ ચડાતો હોય તો દાદાની દયા હોય તો ફટાફટી અમારું મકાન પૂરું થઈ જાય. હું તો એમ જ કહું મુખરાજા અમારું મકાન પૂરું કરી દેજો એમ જ કહીશ. તડકો લાગી ગયો ને બકાઈ રે બકાઈ બહુ તાકી કે આમ પાસ આમ જો લબા છે પાણીના બોટલ કાકમાં થેલો બાબર જેવું લાગે ને બાબર જેવું થોડું લાગે વીઆઈપી લાગી જઈશું. રવિભાઈ તો આમ એટલે અમે ભાઈ આદા માણસો કાંઈ પસ ન રાખી રાખીએ અમારી દેશી ભાષા. હાલો અમે નાર ગજો ચડાવી દઈએ. અહીં નાર ગજો ચડાવે છે વિખે છે ને. હાલો હવે જવાનું છે ઓલા મંદિરે ખબર છે પછી
એવું છે ને અમારે ત્યાં તો ફેમિલી અહીંયા ઊભી છે બધી 7 માળનું બનાવ્યું. 7 માળનું તો દાદાને એટલી પ્રાર્થના કરું કે અમારું હાલો મિત્રો આપણે ઉપરથી દર્શન કરીને આવ્યા છે ને નીચે હવે જવાનું છે મોટા મંદિરે દર્શન કરવા જવામાં રવિભાઈ જવું છે હિંચકા ખાવા તો હાલો લાઈકનું કહી દે પહેલાં લાઈકનું કહી દે પહેલાં પછી હિંચકા ખાવા લાઈક કરી દેજો અમારે રવિભાઈ કહે છે મિત્રો ને આપણે જવાનું છે આ મંદિરે દર્શન કરવા હાલો મિત્રો હવે તો મોટા મંદિરે પણ દર્શન કરી લીધા છે ને અહીં લાવ હું તમને પણ દર્શન કરી લઉં છું અહીંયા છે મુરલીધર મિત્રો ને અહીંયા છે મુખડાજી દાદાનું મંદિર એટલે છે અહીંયા છે વીર મુખડાજી ગોહિલ તો હાલો તમે પણ દર્શન કરી લો ને કોમેન્ટની અંદર જય વીર મુખડાજી ગોહિલ લખવાનું ના ભૂલતા મિત્રો કેમ કે અમે પણ દર્શન કરી લીધા તમને પણ દર્શન કરી લો ને આવું કંઈક મંદિરનું લોકેશન છે મિત્રો જબરદસ્ત મંદિર છે ડુંગરોની વચમાં મંદિર આવેલું છે ખદર પર ને આમ જો સારે કોઈ ડુંગરા છે અહીંયા પણ કામ ચાલુ છે મિત્રો અહીંયા મંદિરનું કામ હાલતું હોય તો ગમે એ તો આમ ચાલુ છે કામ એટલે આપણને કાંઈ પરફેક્ટ ખબર પડે નહીં ને અહીંયા પણ જુઓ અહીંયા પણ મુખડાજી દાદાનું મંદિર છે મેન મંદિર આપણે ઉપર દર્શન કર્યા એ એક નીચે છે તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો આપણી ફેમિલી નીકળી ગઈ છે ડેલાની બહાર ને હવે હાથ ઊંચા કરે બાય બાય ટાટા સીયુ ને મિત્રો આ ઝાડવું શેનું છે તમે જરી કોમેન્ટ કહી દેજો કેમ કે ઝાડવું મસ્ત શો ઝાડવું છે હવે નામ તો મને નથી આવડતું મિત્રો શેનું ઝાડવું છે જરી કોમેન્ટમાં જણાવી દેજો તો હાલો હવે જઈએ ઘર તરફ ને અમારા પાયલબેન હાલો વિડીયોમાં કન્ટિન્યુ હાલો મિત્રો આપણે પગી ગયા છીએ ઘેરે થઈ ગયું છે અંધારું કેમ કે રાખો જે સૂર્યનારાયણ હાથમી જ્યાં અંધારું એટલું થઈ ગયું છે હાલો મિત્રો વિડીયો પણ મોટો થયા વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું નવા વિડીયો સાથે બધાને જય માતાજી જય મા મંગળ રાધે રાધે આવજો બાય બાય